બંધારણ, જીવતા જીવોનું બંધારણ, આત્મિક બંધારણમાં એક કરાર એટલે શરત થઈ છે. અને એ શરતમાં કરન્સી, એક કરન્સી અને કરન્સીસ, પ્રોમિસિસ, પ્રોમિસરી, ડોક્યુમેન્ટ, ડોક્યુમેન્ટરી પેક્ટ આધારે ઓનરની પ્રસિદ્ધિ કરવાની છે. એ લોકોમાં શું આવ્યું? આધ્યાત્મિક કરારમાં શું આવ્યું કે ભાઈ આ વિશ્વ જગતમાં જે ડોક્યુમેન્ટ મૂકવામાં આવ્યા છે એ ડોક્યુમેન્ટના આધારે ઓનર પ્રસિદ્ધિ કરવાની છે. અને એ ઓનર પ્રસિદ્ધિ કરવા માટે તાજના ઓનરના વ્યવહારનો વિરોધ રેકોર્ડ ન હોઈ શકે, ન બનાવી શકે. એટલા માટે આપણા અક્ષર બરાખડી તારીખ તિથિ સાલ સનવારી નથી, તેમ છતાં આપણને નેત્ર રેવીને ઓફ ધ કોમ્યુનિટીને નો ટેક્સેશન મૂકવામાં આવે છે. 99 વર્ષના પટા જેને જેને લીધા હોય એની પાસે 2 પાઈ સ્ક્વેર યાર્ડ મૂકવા લેવામાં આવશે. જ્યારે અહીંનો જે મૂળ નેટિવ જન્મજાત છે એની પાસેથી કશું લેવામાં આવતું નથી. એવા જો કરારો થયા છે, એ કરારો આપણે કર્યા નથી, પરંતુ આધ્યાત્મિક કરાર થયા છે. અને એ કરારમાં આ ડોક્યુમેન્ટ અને આવી કરન્સી અને બેની નોટ એવામાં જે પુરાવા મૂકવામાં આવ્યા છે એના આધારે આપણે ઓનરની પ્રસિદ્ધિ કરવાની છે. ઓનરની પ્રસિદ્ધિ આપણે નથી કરી, આ બેઠેલા સમાજે નથી કરી, પરંતુ એ જ લોકોના વડીલો થકી, એ જ લોકોના કારભારી થકી 142 ડેલિગેટ્સ અને 64 ધરી રાષ્ટ્રો પર ઓનર પ્રસિદ્ધિ કરાવી છે. એના આધારે એ આધ્યાત્મિક કરાર અને તે આધ્યાત્મિક કરારમાં જે આ કરન્સી, પ્રોમિસિસ, પ્રોમિસરી, ડોક્યુમેન્ટ, ડોક્યુમેન્ટરી પેક્ટ્સના આધારે ઓનરની પ્રસિદ્ધિ કરવી પડી. અને ઓનર ઓફ ઇન્ડિયા અને ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા ડેટ ટુ ડેટ દાદાને વિશ્વમાં ડિક્લેરેશન કર્યા. અને તેમાં તાજના ઓનરના ચાલતા રૂલિંગ વ્યવહારનો વિરોધ કોઈ પણ રેકોર્ડ હોઈ શકે એમ નથી. એટલે આ વિશ્વ જગતમાં કોન્સ્ટિટ્યુશન, સંવિધાન 1950 માં ઘડવામાં આવ્યો. અને એ સંવિધાનમાં શું કરવામાં આવ્યું કે ભાઈ આદિવાસી કોઈ પણ ધર્મ પાડે તો આદિવાસી મટી શકતો નથી. અને જ્યારે આદિવાસી સિવાયના જેટલા પણ આ જગતમાં, આ દેશમાં રહેતા હોય 7, 9, 14 લેંગ્વેજીસ ભાષાવાળા, તો એના માટે ધર્મ પાડવો ફરજિયાત મૂકી દીધો. પરંતુ આ સમાજ માટે ધર્મ પાડવો ફરજિયાત મૂક્યો નથી. જેણે આ બંધારણ લખ્યું બાબા સાહેબ આંબેડકરે, અને એ બંધારણમાં પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે જેની નિમણૂક હતી એ, અને તેમાં પંડિત જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, આચાર્ય કૃપલાણી અને ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. એ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ આ કમિટીના મેમ્બર હતા. અને એ લોકો તેમાં આદિવાસીઓનો સમાવેશ નથી કર્યો, તેમ છતાં એમાં એ તાજ કા ઓનર વ્યવહાર વિરુદ્ધ રેકોર્ડ ના હોઈ શકે. એ જે કરારના આધારે આ સમાજને નુકસાન થાય એવી કોઈ વ્યવસ્થા આ વિશ્વ જગતમાં નથી. અને તેના આધારે આ લોકોએ આર્ટિકલ 13 માં કોઈ પણ રાજ્યો આ સમાજના અધિકાર છીનવાઈ શકે, એ સમાજના અધિકાર ઓછા થઈ શકે કે એને કાયદો લાગી શકે એવી કોઈ પણ કાનૂનની વ્યવસ્થા કરવામાં આવતી નથી. અને આવે પણ નહીં એમ કોન્સ્ટિટ્યુશનમાં સ્પષ્ટપણે લખ્યું. સંવિધાન 13 માં એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે આપણને જે મળ્યું છે એ મળેલો આધાર
કોનો છે? દાદાનો આધાર છે. અને એ દાદાના આધાર થકી આપણે વિશ્વ જગતના વ્યવહારમાં એક અખંડ રૂલિંગના આધારે આપણે અખંડ વ્યવહાર તરફે રહેવાનું છે. અને તમામ સગડી જિમ્મેદારી જો કદાચ આ રીતનું થાય તો એ જવાબદારી કોની રહેશે? એ લોકોની રહેશે. એમ કરીને 10/5/1956 માં સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવ્યું. 10/5/1956 અને એ 1956 ની સાલમાં સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં એ આવ્યું કે ભાઈ કોઈ પણ રીતે આ આદિવાસીઓને એના આધારે એને ઓનર પ્રસિદ્ધિ કરવી અને તાજનો જે રૂલિંગ છે, ઓનર વ્યવહાર છે, એ વ્યવહાર વિરુદ્ધ રેકોર્ડ તૈયાર ના હોઈ શકે અને તેના વિરુદ્ધ કોઈ પણ રેકોર્ડ કરશો તો તેની તમામ સગળી જવાબદારી એ લોકોના સિર પર મૂકેલી છે. એટલા માટે 10/5/1956 માં સુપ્રીમ કોર્ટે આ જાહેરાત કરી છે. અને એની કોપી જેણે મેળવવાની હોય તો એની કોપી આસિસ્ટન્ટ રજિસ્ટર સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા ન્યૂ દિલ્હીમાં એની એક કોપી મળશે. જ્યારે બીજી કોપી આપણને સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર ડિસ્ટ્રિક્ટ સુરત. એટલા માટે ક્યારનો પણ અહીંયા ખુલાસા થયા કે તાપી તો અત્યારે બની, પરંતુ સુરત હતું ત્યારથી દાદાને પ્રસિદ્ધિ મૂકવામાં આવી છે. એટલે જે કોપી છે એ કોપી સબ ડિવિઝનલ ઓફિસરમાં મૂકવામાં આવી છે સુરતમાં. અને સબ ઇન્સ્પેક્ટર ગવર્નમેન્ટ ટેલિગ્રામ સુરત એમાં પણ એક કોપી મૂકવામાં આવી છે. અને એ જ પ્રમાણે આખી દુનિયા सभी दुनिया धोखा दे सकती है, परंतु अपनी मेहनत कभी भी धोखा नहीं दे सकती. यहाँ आए अपन અહીંયા આપણે આવ્યા, ભેગા થયા, મળ્યા, મિલનમાં રહ્યા અને જે પણ કંઈક અહીંયા વડીલો થકી આપણને જે કંઈક જે વ્યવહાર મળ્યો એના આધારે આપણને દાદાના આધારે તમને આપીએ છીએ. તમે પણ ને જી માત્ર દાદાના અભે અને તાબે છે, પરંતુ જે ધ રેસ રિલેશન્સ બોર્ડ કોન્સિલેશન કમિટી special arrangement to be made for investigation complaints against the crown એના આધારે જો નિર્માણ થયું છે અને એ આધારે થકી જે પાવરો આપવામાં આવ્યા છે અને એ પાવર્સ થકી અમે પણ આપને જણાવીએ છીએ કે ભાઈ सब दुनिया धोखा दे सकती है, लेकिन अपनी मेहनत कभी धोखा नहीं दे सकती. એટલે આ સ્વ પુરુષાર્થમાં કેમ રાખ્યા છે આપણને? સ્વ પુરુષાર્થમાં આપણને રાખ્યા છે અને એમાં રાખ્યા છે તો એમાં સબ ઘટ કે સારા એટલે કેટલો પણ ધનવાન હોય આ વિશ્વ જગતમાં પણ જવા માટેની જે વ્યવસ્થા એક જ છે અને આવવા માટેની પણ વ્યવસ્થા એક જ છે. એટલે આ વિશ્વમાં આવવા માટેની પણ વ્યવસ્થા બીજી કોઈ નથી. ને તો આજે મનુષ્ય સર્જિતમાં આ સારો માણસ છે એને આ રીતનું કરો, પરંતુ આ કુદરતી લાઈનમાં એવી કોઈ ભેદભાવ મૂકી નથી કે જે પણ કેટલા પણ પૈસા પાત્ર હોય, કેટલા પણ ધનવાન હોય, શ્રીમંતો હોય, પરંતુ જ્ઞાની હોય કે કોઈ પણ હોય પણ એને આવવા માટેનો પણ માતાની ગર્ભ ભૂમિકા પર આવવું પડે છે આ ધરતી માતા પર. અને એને જવા માટે પણ તે જ રીત જે બધા માનવીઓ જાય છે તે રીતે એમાં કોઈને માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી, બધા માટે વ્યવસ્થા સરખી છે. એટલે આપણે પણ જો અભ્યાસ કરો અને એ અભ્યાસમાં રહો અને એ જ અભ્યાસમાં આપણે રહીને આપણા જે દસ્તાવેજો છે
એ દસ્તાવેજ થકી આપણો જે વ્યવહાર છે એ વ્યવહાર